Ki સાથે રિએક્ટ કરશે એટલે આપણને 100% આયોડિન લિબરેટ થયેલું મળશે. બરાબર. હવે પછી અહીંયા આપણે જ્યારે થાયોસલ્ફેટ નાખીએ છીએ તો એનું રિઝલ્ટ પણ આપણને પૂરેપૂરું મળશે. પૂરેપૂરું એનું રિઝલ્ટ આપણને મળશે. એટલે અહીંયા જે થાયોસલ્ફેટનું પ્રમાણ હશે એ કેવું હશે? બહુ વધારે હશે. શા માટે? કેમ કે આયોડિન વધારે છે. શા માટે? કેમ કે અહીંયા ડાઇક્રોમેટનું પ્રમાણ ખૂબ વધારે છે. શા માટે? કેમ કે ઇથેનોલ નાખ્યો જ નથી. બરાબર. તો આ રીતે જ્યારે બ્લેન્કનું રિઝલ્ટ આપણને મળે છે ત્યારે આપણને ખબર છે કે ડાઇક્રોમેટનું પ્રમાણ કેવું હશે? વધારે. એટલા માટે આપણને થાયોસલ્ફેટનું પણ રિઝલ્ટ આપણને વધારે મળે છે. તો આટલું તમને સમજાઈ ગયું હોય તો હવે હું સમજાવું કે આપણે બ્લેન્કને વાપરીને કેવી રીતે હવે આપણે આગળ શોધવાનું છે કે કેટલો ડાઇક્રોમેટ વપરાનો. આપણે જ્યારે બ્લેન્કનું રિઝલ્ટ લખીશું, ધારો કે XMLI માં, તો આ રિઝલ્ટ કેવું છે? જેમાં ઇથેનોલ છે જ નહીં. બરાબર. એટલે નો ઇથેનોલ. બરાબર. પછી અહીંયા Y જે છે એ આપણું એક્સપેરિમેન્ટલ છે. બરાબર. આ આપણું એક્સપેરિમેન્ટલ વેલ્યુ છે. તો આપણે શું કરીએ છીએ કે ટોટલ વેલ્યુમાંથી એક્સપેરિમેન્ટલ વેલ્યુ બાદ કરીએ તો આપણને કેવી વેલ્યુ મળે? બાકી રહેલી વેલ્યુ મળે. બરાબર. તો અહીંયા આપણે એવું સમજવા કોશિશ કરીએ છીએ કે બ્લેન્ક એટલે કે પૂરેપૂરો. બરાબર છે? પૂરેપૂરો એટલે જેટલું નાખ્યું છે એટલું. બરાબર. ઓરિજિનલ અમાઉન્ટ ઓફ ડાઇક્રોમેટ. બરાબર છે? અને અહીંયા શું છે? આ Y રિઝલ્ટ શેનું આવે છે? રિમેઇનિંગ ઇથેનોઇક એસિડ બન્યા પછી કેટલો વધ્યો છે એટલું જ આમાં રિઝલ્ટ આવશે. બરાબર. તો આપણે અહીંયા શું લખશું કે રિમેઇનિંગ. બરાબર. રિમેઇનિંગ ડાઇક્રોમેટનું રિઝલ્ટ છે આ. તો આપણને અહીંયા x માંથી y જ્યારે બાદ કરીએ ત્યારે z મળે છે. આ z શું મળે છે આપણને? યુટિલાઇઝ્ડ ડાઇક્રોમેટ. બરાબર. તો અહીંયા આપણે લખશું કે યુઝડ ઇન રિએક્શન. આ ડાઇક્રોમેટ કેવો છે? જે રિએક્શનમાં વપરાણો છે. બરાબર. એટલે હવે આપણને જવાબ મળી ગયો. આ જવાબ આપણે જોયો હતો. બરાબર. એટલે જેટલા પણ તમે એક્સપેરિમેન્ટલ વેલ્યુઝ મૂકવાના છો એ બધાને તમારે બ્લેન્કમાંથી બાદ કરીને તમારે ફાઇન્ડ આઉટ એ કરવાનું છે કે કેટલો ડાઇક્રોમેટ રિએક્શનમાં વપરાણો છે. ખ્યાલ આવી ગયો તમને? બરાબર છે. તો આપણે હવે આ રીતે કામ કરવાનું છે કે જે તમે આલ્કોહોલ એસ્ટિમેશન કરી લ્યો પછી તમારે દર વખતે એક્સપેરિમેન્ટલ વેલ્યુ છે એ બ્લેન્કમાંથી બાદ કરવાની છે અને તમને આ વેલ્યુ મળશે અને પછી આ વેલ્યુથી તમને ઇથેનોલનું ટોટલ કન્ટેન્ટ મળી જશે. બરાબર. તો આ રીતે તમારે કામ કરવાનું છે. આ ઇનડાયરેક્ટ મેથડ છે. ડાયરેક્ટ તમને જવાબ મળતો નથી પણ આમાં તમારે જે ટોટલ અમાઉન્ટ ઓફ ડાઇક્રોમેટનું જે રિઝલ્ટ છે એમાંથી બાકી રહેલા ડાઇક્રોમેટનું જે રિઝલ્ટ છે એ તમે બાદ કરો તો તમને વપરાયેલા ડાઇક્રોમેટનું રિઝલ્ટ મળી જાય. ખ્યાલ આવે છે? તો વપરાયેલો ડાઇક્રોમેટનું રિઝલ્ટ મળે એટલે આપણને શું ખબર પડે કે કેટલો ડાઇક્રોમેટ વપરાણો હશે? જેટલું ઇથેનોલ છે. ખ્યાલ આવ્યો? એટલે ઇથેનોલની કન્ટેન્ટ આપણને મળી જશે. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે આપણે વિચારવાનું છે. અહીંથી ઊંધી ગાડી આપણી ચાલશે. Na2H2O3 કેટલું વપરાણું છે? તો કે Y. બરાબર. પછી કેટલું વપરાણું હોય? જેટલો આયોડિન બનેલો હોય. બરાબર. કેટલો આયોડિન બનેલો હોય? જેટલું ડાઇક્રોમેટ બચેલું હોય. બરાબર છે? જેટલું ડાઇક્રોમેટ બચેલું હોય. કેટલું ડાઇક્રોમેટ બચેલું હોય? તો કે જેટલું નથી વપરાણું એટલું. બરાબર. એટલે અહીંયા આપણને ઇથેનોઇક એસિડ જે છે એમાં જે વપરાઈ ગયું છે એ નહીં પણ બાકીનું. બરાબર. રિમેઇનિંગ. તો આ રિમેઇનિંગ છે એ કેટલું હશે? તો કે જેટલું ઇથેનોઇક એસિડ બન્યું નથી એટલું. બરાબર. તો આ રીતે તમે જ્યારે પણ તમને આ વેલ્યુ મળે છે તો એ વેલ્યુ માત્ર તમને એ મળે છે કે આ કેટલું વપરાઈ ગયું છે. બરાબર. તો એ વપરાઈ ગયું છે એ કેવી રીતે રિઝલ્ટ મળશે? તમને ઇનડાયરેક્ટલી મળશે, ડાયરેક્ટલી નહીં મળે. બરાબર. ઓરિજિનલ જે તમારું ટોટલ કન્ટેન્ટ છે એમાંથી તમારે રિમેઇનિંગ એટલે બચેલું બાદ કરવાનું છે જે તમને એની વેલ્યુ તો એક્ઝેક્ટલી મળશે જ. બરાબર. તમને જે વેલ્યુ મળશે એ કેવી મળશે? ઇનડાયરેક્ટ એટલે કે વધેલું. બરાબર. તો કેટલું વપરાણું છે એ કેવી રીતે મળે? તો કે ટોટલમાંથી વધેલું તમે બાદ કરો એટલે તમને ઓરિજિનલ કેટલું વપરાણું છે એનો તમને આઈડિયા આવી જશે. બરાબર. તો આ રીતે આપણે આલ્કોહોલને ઇથેનોલને એસ્ટિમેટ કરવાનું છે. ઓકે. થેન્ક યુ.